આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં છેલ્લા 10 દિવસથી દુર્ગંધ મારતું દૂષિત પાણી ઘર વપરાશના નળમાં આવતા લોકોમાં રોગચાળાનો ભય ફેલાઈ જવા પામ્યો છે। વોર્ડ નંબર 5ના વિસ્તારોના આગેવાનો દ્વારા આમોદ નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ કામગીરી નહીં થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદ નગરના વોર્ડ નંબર 5માં આવેલ દરબાર રોડ, દરબારગઢ, દરબારી મસ્જિદ પાછળ વાંટા, રાઠોડવાસ જેવા વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી દુર્ગંધ મારતું ગંદુ પાણી ઘરના નળમાં આવતું હોવાથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકો દ્વારા એકત્રિત થઈ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ વાલમેનને સ્થળ ઉપર બોલાવી પોતાના ઘરમાં દુર્ગંધ મારતું દૂષિત પાણી બતાવ્યું હતું, જે જોઈને સત્તાધીશો પણ અચંબિત બની ગયા હતા અને પાલિકા પ્રમુખ દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવા કર્મચારીઓને સૂચના આપી હતી। આ મુદ્દે આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણાએ સત્તાધીશો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી આવું બને છે અને 3 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઘણા સમયથી આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં દરબાર રોડ, દરબારગઢ, વાંટા, રાઠોડવાસ અન્ય વિસ્તારમાં 10 દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે। તેના માટે આમોદ નગરપાલિકામાં જે આગેવાનો હોય, કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ ઉડતી નથી। હમણાં પાણી વધારે ડોળું આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે, પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોદવાવાળું કોઈ છે નહીં। તો આ ગંદુ પાણી આ વિસ્તારના લોકો ક્યાં સુધીને પીશે એ મોટો પ્રશ્ન છે। સ્વસ્થનો પ્રશ્ન છે। નગરપાલિકાના અણઆવડત અને બિન આવડતી લોકો બેસી ગયેલા છે। ખરેખર આનું વિચારવું જોઈએ। આવું ને આવું જો ગામમાં ચાલુ રહેશે તો 1 કે 2 દિવસ કે 3 દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અહીંના રહીશો લઈને અમે આંદોલન કરીશું, એ 100% નક્કીની વાત છે।